તો આ તરફ અમરેલીમાં ગરીબોના અનાજમાં ગોબાચારીનો પર્દાફાશ થયો છે, જેમાં વડિયામાં સસ્તા અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો, જેમાં માયાપાદર ગામેથી બિનઅધિકૃત જથ્થો ઝડપાતા ચકચાર મચી હતી। પુરવઠા ઇન્ચાર્જ નાયબ મામલતદારે કરી હતી અચાનક રેડ, જેમાં 245 કિલો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। રિક્ષા અને શંકાસ્પદ અનાજ મળીને કુલ 69,000નો મુદ્દા માલ જપ્ત કરાયો છે। વધુ માહિતી માટે સંવાદદાતા જૈનિક સોજિત્રા જોડાઈ ચૂક્યા છે। જૈનિક, ગરીબોના અનાજમાં ગોબાચારીનો પર્દાફાશ થયો છે, શું વિગતો? જે વડિયામાં સસ્તા અનાજનો જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપી પડ્યો છે। વડિયાના માયાપાદર ગામેથી છે આ સસ્તા અનાજનો બિનઅધિકૃત જથ્થો ઝડપતા ચકચાર મચી છે। ઇન્ચાર્જ નાયબ મામલતદાર છે પુરવઠાના કુલદીપસિંહે ઓચિંતી તપાસ હાથ ધરી હતી। કુલ 245 કિલો ઘઉં અને ચોખાનો જથ્થો તંત્ર દ્વારા શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। રિક્ષા અને શંકાસ્પદ અનાજ મળીને કુલ 69,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઇન્ચાર્જ નાયબ મામલતદારે છેલ્લા 4 મહિનાથી પંથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે। આભાર જૈનિક, માહિતી બદલ।